નિલેશભાઈ કલેક્ટર ઓફિસે આવ્યા હતા, શું વાતચીત થઈ, કયા પ્રકારના ઓર્ડર થયા? કાલે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 11 વાગ્યા સુધીમાં અમારા વકીલ દ્વારા ડોક્યુમેન્ટ કરતા છે. અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. કોઈ બે મત નથી. ઠેકેદારો બધા હતા. ઠેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી અહીં હાજર થઈ જાય. ઠેકેદાર કોણ છે તો કયો? તમારી સાથેનો સંબંધ સંપર્કમાં નથી. હાજર રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીં રજૂ થઈ જાય. ઠેકેદારો કોણ છે? કલેક્ટર સાહેબને મળ્યા અને બધી વાત રજૂઆત અમારી કરી. એમણે જે કાંઈ એમના સમક્ષ કાર્યવાહી રજૂ થઈ છે એ આપ્યું, જાણ્યું, વાંચ્યું, સમજ્યું. તો આખો મુદ્દો એવો છે કે આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે. હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી. એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે. એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં. એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે. પહેલાં 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો. 4 વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાસર હશે એ નિર્ણય થશે. આ 3 ટેકેદારો પાર્ટીના જ કાર્યકર્તાઓ છે, સમર્થકો છે. એમના નામ લખેલા છે. અત્યારે કિડનેપ થઈ ગયા એટલે હું નામ નહીં બોલું. એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે, એમનું અપહરણ કરવામાં આવ્યું છે. એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે. અપહરણ થયું છે એ બાબતની ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે. જે માણસનું અપહરણ કરીને, ધાકધમકી કરીને, એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તીથી એફિડેવિટ કરવામાં આવ્યું છે એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ જ્યારે પોતાની વાત મૂકશે ત્યારે આગળ કાર્યવાહી થશે. ગોપાલભાઈ, આ લોકો પોતે એફિડેવિટ કરવા માટે આવ્યા હતા? પોતે કદાચ આવ્યા હોય, પણ હું એ જ કહેવા માંગુ છું કે મારી વાઈફના કપાળ ઉપર કોઈ ગન મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપી આવી, નહીં તો તારી વાઈફને મારી નાખીશ, તો મારે આવવું પડે. તો અહીંયા ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય, પોતાની બાઇક લઈને આવ્યા હોય, પોતે કેમેરામાં આવ્યા હોય, છતાંય એ જાણવું જરૂરી છે કે પોતાની મરજીથી આવ્યા કે એમના વાઈફને, પરિવારને, બાળકોને, કોઈને જોખમમાં મૂકવામાં આવ્યા. એ પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હાલ એમનું અપહરણ થયું છે એટલે વધારે બોલી શકાય એમ નથી. વાતનો બીજી વાત અત્યારે અપહરણ થયું છે, અમે એની ફરિયાદ આપી છે એટલે વધારે બોલવું યોગ્ય નથી. આ ગુજરાતમાં દરેક કાળા ધંધા કરનારા લોકો ભાજપમાં જોડાયેલા હોય છે, આવું મારી જાણકારી છે.